ગોધરા શહેરમાં એક જ્વેલર્સ શોપમાં નોકરી કરતી સેલ્સ ગર્લ યુવતીનું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં નોકરી દરમિયાન છાનામાના લોકોની નજરથી બચી દાગીના ચોરી કર્યા હોવાનું સામે આવ્યું. ત્યારે ચોરીની સમગ્ર ઘટના શોપમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે યુવતી 1 વર્ષ પહેલા નોકરીએ લાગી હતી. અત્યાર સુધીમાં તેણે ₹1.25 કરોડના દાગીનાની ચોરી કરી તેના બોયફ્રેન્ડને આપ્યા હતા. જોકે આખરે માલિકે ચોરી પકડી પાડતા પોલીસે યુવતીની ધરપકડ કરી છે. જ્યારે પ્રેમી હજુ ફરાર છે, તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો વધુ માહિતી અનુસાર ગોધરા શહેરના LIC રોડ પર હિમાંશુભાઈ અડવાણી પોતે ધનરાજ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે કે તેમની દુકાનમાં 8 જેટલા માણસો નોકરી કરે છે. તેમને 1 વર્ષ પહેલા અનુષ્કા પારવાણી નામની યુવતીને નોકરીએ રાખી હતી. બધા નોકરી કરનારાઓ સવારે આવતા અને સાંજે જતા રહેતા હતા. ત્યારે હિમાંશુભાઈ પોતાના સ્ટાફ સાથે સોનાના દાગીનાની ગણતરી કરતા હતા. ત્યારે સોનાની 16 નંગ ચેન, સોનાની બંગડીઓ સહિત 49 દાગીના ઓછા પડ્યા. ત્યારે હિમાંશુભાઈએ તમામ સ્ટાફને ભેગા કરીને પૂછતા સેલ્સ ગર્લ્સ અનુષ્કા પારવાણીએ જણાવ્યું હતું કે પોતે દાગીના ચોરી ગઈ હતી અને ધાનકાવાડ ખાતે રહેતા તેના બોયફ્રેન્ડ નિલેશ લીલારામ ઠાકવાણીને દાગીના આપી દીધા હતા. ત્યારે સેલ્સ ગર્લ્સ યુવતીએ 1 કરોડથી વધુની રકમના સોનાના દાગીના પોતાના બોયફ્રેન્ડને ધાનકાવાડ ખાતે રહેતા નિલેશ લીલારામ ઠાકવાણીને દાગીના આપી દીધા હોવાનું વેપારીની પૂછપરછમાં બહાર આવતા આખરે સેલ્સ ગર્લ્સ યુવતી સામે ચોરીની ફરિયાદ નોંધવા પામી છે. ત્યારે આ સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવીમાં સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.